છોકરાઓ નાના હોય ને ત્યારે તમે જોજો મા બાપ છે ને એની બધી જીદ પૂરી કરતા હોય. છોકરાઓ સમજે નહીં, છોકરાઓને ખબર ના પડે કે શું સારું છે શું ખરાબ છે. એને એક જીદ હોય કે મારે ચોકલેટ જોઈએ છે એટલે જોઈએ છે. પછી એને ખબર નથી પડતી કે એ ચોકલેટ ખાવાથી મારા દાંત ખરાબ થશે, મારી હેલ્થ ખરાબ થશે. બાળક કંઈ સમજતું નથી, એને ફક્ત એક જીદ જ હોય છે. અને મા બાપ છે ને બાળકોની જીદ પૂરી પણ કરતા હોય છે, કેમ કે એને ખબર છે કે આ બાળક છે એ નથી સમજતું, એટલે જે માગે ને બાળક એ બધું એના મમ્મી પપ્પા અપાવતા હોય છે. અને પછી એક ટાઈમ એવો આવે છે કે જ્યારે એ મા બાપ છે ને એ ગરડા થઈ જાય છે અને જે નાના છોકરાઓ છે એ યુવાન થઈ જાય છે. પછી શું થાય છે? મા બાપ જીદ કરે છે. અમુક વસ્તુ તમે જોજો, ગરડા હોય ને મોટી ઉંમરના 75, 80, 85 વર્ષના જે લોકો હોય ને એની બુદ્ધિ છે ને નાના છોકરાઓ જેવી હોય. એ વારે વારે જીદ કરતા હોય, એને જે જોઈએ ને એ જોઈ મગજમાં એક ધૂન ચડી જાય કે આમ કરવું છે એટલે કરવું જ છે. પછી એ લોકો જીદ કરતા હોય છે. અને આ જે બાળકો છે જેની મા બાપ જીદ પૂરી કરતા હતા, આજે એ યુવાન થઈ ગયા છે. અને મા બાપ કોઈ જીદ કરે ને તો એ બાળકોને ગમતું નથી. જે લોકો આજે યુવાન થઈ ગયા છે એને એમ થાય છે કે આ માજી બાપા છે ને કચકચ કરે છે, આખો દિવસ લોહી પીવે છે, આમ કરું છે ને કોઈ રીતે માનતા નથી, સમજતા નથી. આપણે એવું કહીએ, ઘણા તમે જોજો કે અમારા માજી બાપા છે ને સમજે જ નહીં, જે કરવું હોય ને એ જ કરે અને એને ધૂન ચડી જાય. આપણે આવું બોલતા હોય છે. તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા મા બાપે આપણી બધી જીદ પૂરી કરી છે એમ સમજીને કે એ બાળક છે, એને ખબર નથી પડતી એટલે જીદ કરે છે. એટલે આપણી બધી વાત માનતા હોય એ લોકો અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે, પણ આપણે સમજી નહીં તો આપણી વાત એ માનતા હોય. પણ આજે શું છે કે આપણે યુવાન થઈ ગયા છે અને આપણા જે મા બાપ છે એ ગઢા થઈ ગયા છે. બાળક બુદ્ધિ અને બુઢા બુદ્ધિ બે સરખું જ છે. બાળક હોય કે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય એની બુદ્ધિ એક સમાન જ હોય. તો એ લોકો જીદ કરે છે. અફસોસની વાત એ છે કે આપણે આજે એને સમજતા નથી. આપણે એ વસ્તુ નથી સમજતા કે આપણા મા બાપ છે એ ઉંમરવાળા છે, એને ખબર નથી પડતી, એને જે જોઈએ છે એ જોઈએ જ છે. તો પ્રયત્ન કરવો જોઈએ કે આપણે એને સમજી અને એની જે જીદ છે ને એક નાનું બાળક સમજીને પૂરી કરીએ. આપણે કેમ છોકરાઓને સમજાવી ના સમજે, હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, જીદ કરે છે ને બાળક છે લઈ દઈએ. તો એમ ગરડા પણ જે સમજતા નથી એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એ તો સમજવાના જ નથી, એની તો ઉંમર થઈ ગઈ છે, બાળક જેવી બુદ્ધિ થઈ ગઈ છે, એને હવે ખબર પડશે નહીં. તો આપણે એને સમજીને કદાચ એને જે ગમે છે ને એ કરશું ને તો ખરેખર એ લોકોની જે પાછળની જિંદગી છે ને એ સારી જશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.